સરકારી તંત્રનો કોઈને કોઈ એકમ કે હિસ્સો તેના ભ્રષ્ટાચાર કે તુમારશાહીના લીધે હંમેશા સમાચારોમાં ચમકતો રહે છે। તેમાં પણ પાછી સિવિલ હોસ્પિટલ હોય તો પૂછવું જ શું રહ્યું। રાજકોટ સિવિલનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તેમાં જાણીતા ભજનિક અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીની અકસ્માતમાં બ્રેન હેમરેજ થયેલી બહેનને દાખલ કરવામાં આવ્યાના 5 કલાક પછી સીટી સ્કેન કરાયો અને 8 થી 9 કલાક પછી સારવાર કરવાની ફરજ પડી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે। જય માતાજી, જય મોગલ। હું તમારો હકાભા ગઢવી ને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં 2 અનુભવ આ મહિનામાં બન્યા, એક સારો અને ખરાબ। સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા। અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ। મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર, અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે। અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ, અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા। અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં। એટલે એ કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ। અહીંયા કલાક 2 કલાક અહીંયા બગડ્યા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું। પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા। હું અહીંયા પગી ગયો, પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે। હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા। સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા। તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી। સાહેબ 5 કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું, 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની, આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે, લાઈન હતી આમ। એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે। কিন্তু ભાઈ હું હકાભા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું છે અહીંયા? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા કરે। અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જુઓ, એને તમે પહેલાં લો। કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે, ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં। અને એટલું બેકાર સર્વિસ છે। મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન ન રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં। મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો। 12 થી 15 દિવસ થયા છે, હું તારીખ એ હોય છે તો આપી દઈશ તમને। સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું, આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને કે તમારી હાલત શું છે અહીંયા આગળ, કોઈ ધ્યાન ના આપતું એમ। સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં। આપણને કડવાનો અનુભવ થયો છે, એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો, મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ। પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં। આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં। આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર, કે નાના માણસ શું થતું છે, ગરીબ માણસ મને પહેલી વાર દયા આવી। મેં તો આ લોકો હકાભા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે। એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો। આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે। સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાવાળા હોય છે ને, કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા, આપ કેમેરામાં જોઈ શકો છો। મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે। એટલે ચોક્કસ આને આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો, અને ન્યૂઝવાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો। સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું, સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે, એ નાક કપાવવાની વાતું છે આ તો ભાઈ। નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો। આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે। હકાભાઈએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય તેવી બધી જ સગવડ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ છે, પણ ડોક્ટરો ફરજ પર હોતા નથી, અને હોય છે તો તે કોઈ લુખ્ખા તત્વોને પણ શરમાવે તેવા જવાબ આપે છે। હવે જો હું આટલો જાણીતો હાસ્ય કલાકાર હોવા છતાં મારી સાથે આવું કરતા હોય તો પછી સામાન્ય પ્રજાની તો શું સ્થિતિ થતી હશે? આ ડોક્ટરો પ્રધાનોને પણ ગાંઠતા નથી। મારી બહેનની તો પછી મેં ખાનગીમાં સારવાર કરાવી લીધી છે। મીડિયામાં મિત્રો થ્રુ આ એક વિડીયો અને એક લોક કલાકાર છે એની ફરિયાદ આવી હતી, અમે પ્રાથમિક તપાસ કરી છે। 25 તારીખે દર્દી આવ્યું હતું વાહન અકસ્માતને કારણે, માથામાં ઈજાને કારણે, 9:30 આસપાસ દાખલ થયા હતા, અને પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલના
સ્ટાફ સાથે જ એમને સીટી સ્કેન કરવા મોકલ્યા હતા. સીટી સ્કેનમાં ઓલરેડી એક દર્દી એની તપાસ ચાલુ હતી અને આગળના દર્દીને બેભાન કરીને સીટી સ્કેન કરવાનું થતું હતું, એટલે એની એ તપાસ વચ્ચે રોકાઈ શકે એમ નહોતી. એટલે એટલી વાર સુધી અમને સમજાવીને વાત કરી હતી કે એક દર્દીનું પૂરું થાય ત્યારે લઈ લઈ. બીજા જે સ્વસ્થ એટલે રિલેટિવલી સ્ટેબલ પેશન્ટ હતા એમનો થોડી વાર રાહ જોડાવીને અમને આગળ લઈ જ લીધા હતા, પણ ઓલરેડી જે દર્દીની તપાસ ચાલુ હતી એની પૂરી કરવી જરૂરી હતી. આ અંગે રાજકોટ સિવિલના ડોક્ટર રાહુલ ગંભીરે જણાવ્યું હતું કે આ બનાવ 25મી ફેબ્રુઆરીનો છે અને આ દર્દી આવ્યા હતા અને અમને તેમનું સીટી સ્કેન પણ કરવાનું કહ્યું હતું. તેમાં વિલંબ થયાની વાત તેમણે સ્વીકારી હતી અને તેની સાથે તેમણે ડોક્ટરોના અભદ્ર વ્યવહાર અંગે પૂછવામાં આવ્યું તો તેમણે વાત ઉડાડતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઘણા ઇન્ટર્ન કામ કરે છે. આવો વ્યવહાર આવા કોઈ ઇન્ટર્ને જ કર્યો હશે. જ્યારે અન્ય ડોક્ટર હિરલ હાપાણીએ આ વિગતો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે હકાભા આવ્યા ત્યારે એક દર્દીનો અંદર સીટી સ્કેન ચાલુ હતો અને તેના કારણે તેમને રાહ જોવી પડી. તેમના પછી તેમને તરત જ લીધા. તેમનો સીટી સ્કેન પણ અમે કરાવીને તેમને રિપોર્ટ પણ તરત જ આપી દીધો હતો. અમારી પાસે તેમની એન્ટ્રીથી લઈને એક્ઝિટની આખી ટાઈમલાઈન છે અને તે જરૂર પડે તો અમે તેમને પુરાવા તરીકે આપવા પણ તૈયાર છીએ. અહીં સવાલ રાજકોટ સિવિલનો છે. રાજકોટ સિવિલ તો એક ઉદાહરણ છે, પણ શું રાજ્યભરની સિવિલ હોસ્પિટલોમાં આ જ પ્રકારનું તંત્ર છે? લગભગ દરેક સિવિલ હોસ્પિટલમાં તંત્ર ખાડે ગયું છે. ગુજરાતની બધી સિવિલ હોસ્પિટલોને સરકાર દ્વારા આધુનિક સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. તેમની પાસે આજે ખાનગી હોસ્પિટલ પાસે છે તેવી જ બધી સગવડો છે. આવું છે તો પછી સિવિલ હોસ્પિટલો દર્દીઓની સારવાર કરવામાં થાગા થયા શું કામ કરે છે? પૂરતા સાધનો હોવા છતાં પણ આ સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોને દર્દીઓની સારવાર કરવામાં શું તકલીફ પડે છે? ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, તો પછી તેઓ દર્દીઓ પાસે શૈતાન જેવો વ્યવહાર કેમ કરે છે? હકાભાઈ કેમ કહેવું પડ્યું કે ડોક્ટર કોઈ લુખ્ખા જેવો વ્યવહાર કરે છે? હવે જો ડોક્ટરો લુખ્ખા જેવો વ્યવહાર કરશે તો પછી લુખ્ખાઓ શું કરશે? જ્યારે કોઈ વ્યક્તિ ડોક્ટર બને છે ત્યારે તેની સાથે અનેક જવાબદારીઓ જોડાઈ જાય છે. તેમાંની એક જવાબદારી એ સારો વ્યવહાર પણ છે. હવે જો ડોક્ટર સારો વ્યવહાર ન કરી શકે તો કોણ કરશે? સરકાર પ્રજાની સેવા માટે વિનામૂલ્યે કે નહીવત ખર્ચે સારવાર પૂરી પાડવાની જોગવાઈઓ કરી રહી છે. હવે આ ડોક્ટરોને એવું તે શું છે કે તે સિવિલમાં આવતા દર્દીઓ પર આટલો ગુસ્સો કરે છે, આટલી ચરબી કરે છે, દર્દીઓ સાથે અમાનવીય વ્યવહાર કરે છે? તેમણે આ પ્રકારના અધિકાર કોણે આપ્યા? દર્દીઓને એકથી બીજા વિભાગમાં ફેરવ કરે છે. સરકારી હોસ્પિટલો લોકોની સેવા માટે છે અને સેવાના આ મહામૂલા મંત્રને જો ડોક્ટરો સાર્થક કરી ન શકતા હોય તો તેમણે પછી તબીબી વ્યવસાયને અપનાવવાની જરૂર જ ક્યાં છે? શું આ દર્દીઓ ડોક્ટરોના પ્રાઇવેટ સેટિંગ માટે તૈયાર ન હોવાના કારણે તેમની સાથે આવો વ્યવહાર કરે છે? આ દર્દીઓની નબળી નાણાકીય સ્થિતિ હોવાના પગલે તેઓ ડોક્ટરોના જ નહીં તંત્રના અમાનવીય વ્યવહારનો પણ ભોગ બને છે. કાગડા બધે જ કાળા. તેમ સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ અન્ય સરકારી એકમો જેવી તુમારશાહી કરે છે. આવા કેટલાય સળગતા સવાલો રાજ્યની સામાન્ય પ્રજાના મન પર ઉમટ્યા છે. આ વાત ફક્ત રાજકોટ સિવિલ પૂરતી જ મર્યાદિત નથી. વડોદરા, સુરત, રાજકોટ સહિત દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની સાથે રીતસરનો ઢોરની જેમ વ્યવહાર કરાય છે. સરકારી હોસ્પિટલોના ડોક્ટરો જાણે પોતે અંગ્રેજોના જમાનાના જેલર હોય તે રીતે રાજ્યની પ્રજા સાથે વર્તે છે. તેમણે કોઈ પૂછનારું નથી, તેમને કોઈ કહેનારું નથી. ગરીબની વાત તો સાંભળે કોણ? ગરીબની પીડામાં કોને રસ હોય? સરકારે એમ હોય છે કે અમે અત્યાધુનિક સગવડવાળી હોસ્પિટલ ઊભી કરી છે, પણ સરકારે પણ સમજવું જોઈએ કે ખાલી હોસ્પિટલ આધુનિક બનાવવાથી કશું જ થતું નથી. તેની સાથે સ્ટાફનો વ્યવહાર પણ અત્યાધુનિક બનાવવો જરૂરી છે. હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ સાથે સ્ટાફ માનવીય અભિગમ દાખવે તે માટે સ્ટાફને ખરેખર તાલીમ આપવાની જરૂર છે. આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી સ્ટાફ ભરવામાં આવે છે તો તેમાં આ સ્થિતિ આવવાની જ. ડોક્ટરોના સડકછાપ વ્યવહારને સુધારવા માટે તંત્રએ પણ દરેક બાબતોમાંથી હાથ ખંખેરી નાખવાનો અભિગમ છોડવો પડશે. તંત્રએ પોતે ઊભી કરેલી સગવડો સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે એક ડગલું આગળ વિચારવું પડશે. તંત્રમાં સડી ગયેલા હિસ્સાને કાપી નાખવો પડશે. ભ્રષ્ટ તત્વોને ડામી દેવા પડશે. હોસ્પિટલને ઘરની ધોરાજી સમજીને ગમે તે સમયે ચાલી આવતા ડોક્ટરોને શિસ્તના પાઠ પણ શીખવાડવા પડશે.
સરકારી હોસ્પિટલો તુમારશાહીમાં ન અટવાય અને સેવાના મંદિર માટે પૂરી નિષ્ઠાથી કામ કરનારા લોકોને ઓળખવા પડશે. આ પ્રકારના લોકોના સેવાકીય કાર્યોને પ્રોત્સાહિત કરવા પડશે. જેને નઠારા તત્વોને અલગ પાડીને તેને બરોબરની નસીહત કરવી પડશે, પછી તે ગમે તે હોય. હકાભા તો જાણીતી હસ્તી હતા એટલે તેમની બહેનની વાત બહાર આવી, પરંતુ આવી તો કેટલાય વાત દબાઈ જતી હોય છે અથવા તો સાંભળવામાં જ નથી આવતી.